મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? બધા મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં છો ને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર. તો આજે બ્લોગ આપણે વરાણા સ્ટેશનથી ચાલુ કરીએ છીએ, કેમ કે ઘર બહાર નીકળ્યો એટલે પછી યાદ આવી હું જઈ રહ્યો છું રાધનપુર. આપણો ફોન જે આપણે ડિસ્ટ્રીબ્યુટ થવા આપ્યો હતો એ ફોન આપણો રાધનપુર પહોંચ્યો છે, તો ત્યાંથી ફોન રિસીવ કરવાનો છે આપણો. અને સિગ્નલ તોડી નાખ્યું છે આજે. હા, સાચું સાંભળી ગયા છો. મારા બાઇકની સિગ્નલ ભેંસોએ તોડી નાખી, તો એને આજ રિપેર કરાવવાની છે. તો એ પણ રિપેર કરાવતા આવીએ અને જઈએ રાધનપુર. ચલો, હું અહીંયા બાસપા રોકાણો હતો કેમ કે છાંટ આવતા હતા. તો ત્યાં આપણા જૂના મિત્ર 11-12 આપણે સાથે કર્યું ભાઈ અંગાતે. એ મળ્યા, એ કે તમારા એક ભાઈ મળવા માંગે છે, જે આ ભાઈ છે અત્યારે એમના ઘરેથી અહીંયાથી દૂર છે. તો ફોન કર્યો ને ભાઈ, એવો તરત આવ્યા ભાઈ, એમની ચા પીધી અને હવે નીકળવાનું થશે આપણે રાધનપુર. તો ચલો રાધનપુર નીકળીએ. ભાઈ મળશું ક્યારે? હવે 2-3 દિવસમાં તો છૂટી ઉપર. તો પેસે જુઓ બરાબરની વાળી છે, અહીંયાથી ફોલ્ડ થઈ જશે. આ તોડી નાખી હતી, હવે નવી ચેન્જ થઈ જશે અને આપણે થોડી સીધી કરી નાખશે એવું છે. મળ્યો છે આપણને મિત્ર, જે તમે આગલા વ્લોગમાં પણ શકલ જોયું છે ક્યારેક ક્યારેક. તો એ આપે રહ્યા પાર્ટી આપણને, તો પાર્ટી લેવા જાય રહ્યા. મિરરમાં હું દેખાવું લગભગ જો હીરો લાગુ ને બાકી. ચલો કંઈક પેટ પૂજા કરી લઈએ. રાધનપુરથી બાઇકની અંદર પેટ્રોલ નખાઈને હવે નીકળ્યો છું ઘર તરફ. પહેલાં હેર કટિંગ કરાવવા છે, તો ચલો આપણે બાસપાની અંદર હેર કટિંગ કરાવશું. તો બાસપા પહોંચી હેર કટિંગ કરાવીને પછી ઘર તરફ નીકળીએ. ચલો, હું વાળ કપાઈ બાસપાની અંદર, અને અહીંયા ફોન આવ્યો પપ્પાનો કે ગામમાં જતા હોય એમના સંબંધી છે, કે ત્યાં ઓટો મારતા હોય ને એમને થોડું કામ હતું કે એ મતલબ ફોટા વિડીયો જોતા હતા. એમને ગાય ભેંસનો ધંધો એટલે, તો ફોટા વિડીયો બનાવીને બહાર નીકળ્યો. એટલે બીજા બે મિત્રો હતા, બહુ આગ્રહ કર્યો કે અમારા ઘરે ચાલો. તો એમના ઘરે ગયો, ચા પીધી ને પછી હવે નીકળ્યો છું ઘર માટે. થોડી બે બહેનો માટે પકોડી લીધો હતો, થોડી પકોડી ઘર માટે લઈ લીધી, થોડી મેં ખાઈ લીધું. ચલો લઈને નીકળીએ. હવે ફૂટી ના જાય, બસ લટકાડી દઈશું. ધીરે ધીરે ચલાવવું પડશે, તૂટીને આવ્યા એટલા માટે. ચલો નીકળીએ ઘર તરફ. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. પકોડી આવતા જ પહેલાં ગાયબ થઈ ગઈ, કેમ કે લઈને જતા રહી. અને અમારા ગામમાં જુઓ એન્ટ્રી થતાની સાથે જ સ્વાગત કરી દીધું છે. તો ચલો હાથ પગ ધોઈ લઈએ અને પહેલાં જમવા બધા બેઠા હતા, એમના ઘડો જમી લઉં પછી નહીં નાખું. ફર્સ્ટ ક્લાસ વિયારું કરી લીધું, નાહી લીધું અને શર્ટ વગર બેઠો છું એટલા માટે ઓઢી લીધું. વિડીયોમાં સારું દેખાય એટલા માટે છે. તો કાલે આપણે જવાનું છે એનસીસીમાં વિથ અવર યુનિફોર્મ. તો કાલે આપણો વ્લોગ જોવાનું ના ભૂલતા. મજા આવશે વ્લોગ જોવાની તમને પણ અને મને પણ, કેમ કે હું જઈ રહ્યો છું. તો કાલનો વ્લોગ જોવાનું ના ભૂલતા, બસ એટલું કહેવા માગું છું. આ તો 1 વીક પછી આવશે લગભગ આ, પણ તોય 1 વીક પછી વેઇટ કરજો તમે આવતા સન્ડે સુધી, યા કોઈ બી દિવસે અંદર હું નાખી દઉં કંઈ નક્કી નહીં વ્લોગને. તો જોવાનું ના ભૂલતા, મજા આવશે. તો હજુ સુધી વ્લોગમાં બની રહ્યા છો તો વ્લોગને કરી દેજો લાઇક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને તમારા નજદીકી મિત્રો સાથે આપણા વિડીયોને શેર કરી દેજો, તો એમને પણ મજા આવે અને મને પણ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય દ્વારકાધીશ.